વાત પહેલા ગરમીની કરતા હતા એટલે હવે ભાવનગરથી પણ સમાચાર મળી રહ્યા છે જ્યાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને બપોરના સમયે તો રોડ રસ્તા ઉપર જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો, જેમાં લોકો માટે ગરમીથી બચવા શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા વિશેષ સુવિધા કરવામાં આવી છે। શહેરના 15 જેટલા વિસ્તારોમાં પાણી તથા ઓઆરએસ સાથેના ઠંડા પાણીના સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં શહેરના ઘોઘા સર્કલ, સરદારનગર, શિવાજી સર્કલ, મેઇન બજાર જેવા સ્થળોએ આ પ્રકારના સ્ટેન્ડ ઊભા કરાયા છે। છેલ્લા 3-4 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે અત્યારે મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના 15 એવા સ્થળો છે જ્યાં પાણી પીવા માટેનું અને ઓઆરએસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, અમે અત્યારે ઊભા છીએ ઘોઘા સર્કલ વિસ્તારની અંદર કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા ઓઆરએસ મિક્સ ઠંડા પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે। રસ્તા પર જે નીકળતા રાહદારીઓ છે તે અહીંયા પાણી અને ઓઆરએસ પીને થોડી વાર માટે ઊભા રહી શકે છે, પાણી પી શકે છે। મહાનગરપાલિકાની આ પ્રશંસનીય કામગીરી છે। જો કે સતત વધતા તાપમાનને લઈને લોકોને મુશ્કેલી ન પડે, લોકો પાણી ગમે ત્યાં માટે મળી રહે સરળતાથી ગમે તે સ્થળ પર, તેના માટે 15થી વધારે આ પ્રકારના સ્થળ પર સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે। ત્યાં સતત ઠંડા પાણીના જે આ ટીપ છે તે બદલતા રહે છે અને ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો, ભાવનગર શહેરના લોકો, જે રાહદારીઓ છે તે આટલી ગરમીમાં સરળતા રહે એના માટે આ જે વ્યવસ્થા છે તેનો લાભ લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।